ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। चलो नवमा मंत्र थी। अंधन्तमः प्रविशन्ति ये अविद्यामुपासते ततो भूय इव ते तमः यौ विद्याया गुम्रताः। તો આપણે આ મંત્રની ગયા વખતે આપણે જરા ઓવરઓલ એનો અર્થ જોયો. હવે આપણે એને જરા ડિટેલમાં સમજીએ થોડા ભાષ્ય સાથે. તો અહીં શ્રુતિ કહે છે, મેં કહ્યું ને હવે વિષય બદલાય છે. અત્યાર સુધીનો વિષય જુદો હતો. હવે આ નવમા મંત્રથી વળી પાછી શ્રુતિ શું કરે છે તો કે જે કર્મના અધિકારીઓ છે, જે હજી સંપૂર્ણપણે મોક્ષ માટે એટલે કે જ્ઞાન માટેના હજી અધિકારી નથી, હજી તૈયારી છે, કરી રહ્યા છે, એવાને ઉદ્દેશીને આ મંત્રો કહેવાઈ રહ્યા છે. આ બધું આપણે જાણવું પડે કે આ કોને કહેવાઈ રહ્યું છે. એટલે શ્રુતિ હવે એમને કહે છે. શું કહે છે તો કહે છે, વિલક્ષણ મંત્ર છે ને, અંધન તમઃ પ્રવિશંતિ યે અવિદ્યામ ઉપાસતે. શું કહે છે? યે અવિદ્યામ ઉપાસતે, જેઓ અવિદ્યાની ઉપાસના કરે છે. એટલે આપણે જોયું કે અવિદ્યાનો શું અર્થ થાય છે? કર્મ. કર્મ અવિદ્યાનો અર્થ કર્યો. અવિદ્યાનો અર્થ કર્મ કેમ કર્યો? કારણ કે અવિદ્યામાંથી જ ઈચ્છા જન્મે અને ઈચ્છાને પૂરી કરવા આપણે કર્મ કરીએ. એટલે અવિદ્યા એ ખરેખર તો કાર્ય છે, કારણ છે. પણ કારણ શબ્દ વાપર્યો શેના માટે? કાર્ય માટે. કર્મ એ ખરેખર અવિદ્યાનું શું છે? કાર્ય છે ને. સમજ પડી કઈ રીતે? જુઓ, પહેલા હું તમને આનો અર્થ કહી દઉં. જે લોકો અવિદ્યાની ઉપાસના કરે છે એ લોકો ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે. અને જેઓ તતઃ ભૂય ઇવ તે તમઃ યૌ વિદ્યાયામ રતઃ, અને જેઓ વિદ્યામાં જ રત છે એ લોકો વધારે ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે. આવું શ્રુતિ કહે છે. શ્રુતિ શું કહે છે કે જે, સાંભળો બરોબર, જે લોકો અવિદ્યાની ઉપાસના કરે છે એ સાદા અંધકારમાં પ્રવેશે છે, અને જે લોકો વિદ્યાની ઉપાસના કરે છે એ વધારે ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે. આવું કહ્યું. એટલે હવે સીધો અર્થ તો આનો કોઈ થતો નથી. કારણ કે કોઈ જે અવિદ્યાની ઉપાસના કરે છે, સૌથી પહેલા પ્રશ્ન તો એ જ થાય કે કોણ અવિદ્યાની ઉપાસના કરે? કોઈ સમજીને તો અવિદ્યાની ઉપાસના એટલે શું? અવિદ્યાની અજ્ઞાનની કોણ ઉપાસના કરે? અજ્ઞાનમાં તો માણસ રત જ હોય. તો એ પહેલા વહેલા અહીંયા આટલું પહેલા ક્લિયર કરવું પડશે. પહેલા વહેલા તો આ શબ્દોને ક્લિયર કરવા પડશે કે એ દ્વારા ખરેખર શ્રુતિ શું કહેવા માંગે છે. તો અવિદ્યાનો અર્થ શું થતો હોવો જોઈએ? એટલે ભાષ્યકારે આ બધું આચાર્યોનું કામ છે. આ એક એક શબ્દ ઉપર એ લોકો એકદમ ગંભીરતાથી વિચાર કરે
કે અવિદ્યાની ઉપાસના કરનાર અંધકારમાં પ્રવેશ કરે છે. માટે સૌથી પહેલા સમજવું રહ્યું કે અવિદ્યાનો શું અર્થ છે. તો અવિદ્યાનો અર્થ ભાષ્યકારે શું કર્યો? કર્મ. અવિદ્યાનો અર્થ કર્મ કર્યો. જે કર્મની ઉપાસના કરે છે એ ઘોર અંધકારમાં પ્રવેશ કરે. તો કેમ કર્મ અર્થ થતો હોવો જોઈએ? કારણ કે કર્મ એ કોનું પરિણામ છે? તો કે અવિદ્યાનું. કઈ રીતે? તો કે અજ્ઞાન હોય એટલે આપોઆપ અધૂરપ અંદર ચાલે, ઈચ્છાઓ જન્મે, કામનાઓ જન્મે. એટલે અજ્ઞાનમાંથી કામના જન્મે અને કામનાની પૂર્તિ માટે માણસ કર્મ કરે. એટલે કર્મ તો ખરેખર અવિદ્યાનું કાર્ય થયું. અવિદ્યાનું કાર્ય થયું. છતાં પણ અહીં કાર્ય માટે કયો શબ્દ વાપર્યો? કારણ. કારણવાચી. કયું કારણવાચી? કયો કારણ? અવિદ્યા. અવિદ્યા એ કર્મનું કારણ. તો સીધું કહી શકવું, કહેવું જોઈતું હતું કે જે કર્મની ઉપાસના કરે છે એ ઘોર અંધકારમાં પ્રવેશ. પણ એના બદલે શ્રુતિએ કયો શબ્દ વાપર્યો? અવિદ્યા. ઘણા પુત્ર માટે પિતાનું નામ વાપરે, બતાવવા માટે તું કોનો પુત્ર છે. પુત્ર માટે પુત્રને એના પિતાના નામે ઓળખાવે કે ધીરુભાઈ. હવે ધીરુભાઈ તો છે ને, અંબાણી. એટલે સમજી જવાનું કે આ કોની? મુકેશની વાત થાય છે કે જેની પણ, અનિલભાઈની કે મુકેશની વાત. એમ અહીં પણ જે કર્મ છે, જે અવિદ્યાનું કાર્ય છે, એના એક કાર્ય માટે કયો શબ્દ વાપર્યો? કારણવાચી શબ્દ. કયો? અવિદ્યા. ઓકે. એટલે આટલો અર્થ થયો કે જે અવિદ્યાની ઉપાસના, કર્મની ઉપાસના કરે છે એ ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે. પછી બીજી લાઈનનો અર્થ થયો કે તતઃ ભૂય, એનાથી વધારે ઘોર, ભૂય ઇવ તે તમઃ, એનાથી પણ વધારે ઘોર અંધકારમાં પ્રવેશ કરે. કોણ? જે વિદ્યામાં રત હોય. હવે આ વધારે અઘરું છે સમજવું. કેમ? કારણ કે વિદ્યામાં રત હોય. વિદ્યા એટલે પહેલા તો આપણા મનમાં વિદ્યા એટલે બ્રહ્મ વિદ્યા એવો અર્થ આવે. પણ શ્રુતિ જયારે આવું કે છે કે જે બ્રહ્મ વિદ્યા, જો અર્થ બ્રહ્મ વિદ્યા થાય તો એવું શું? વિદ્યા એવો અર્થ કરીએ તો શું થાય? બ્રહ્મ વિદ્યાની ઉપાસના કરનારા તો વધારે ઘોર અંધકારમાં પ્રવેશ કરે. હવે એ તો કોઈ રીતે બંધ બેસતું નથી. એટલે વળી ત્યાં વિચાર કરવો રહ્યો કે આ શ્રુતિ શું કહેવા માંગતી હશે. એટલે પહેલા આ ક્લિયર કરવું પડે. જો વિદ્યાનો અર્થ બ્રહ્મ વિદ્યા કરવામાં આવે, જે પહેલો અર્થ છે, ડાયરેક્ટ અર્થ એ થાય કે જે વિદ્યાની ઉપાસના કરે છે એ વધારે ઘોર અંધકારમાં પ્રવેશે છે. હવે એવો અર્થ કરીએ તો શું થાય કે શ્રુતિ શું કે છે કે જે માત્ર કર્મ કરે છે એ ઘોર અંધકારમાં પ્રવેશે છે અને જે માત્ર બ્રહ્મ વિદ્યામાં જ રત છે એ વધારે ઘોર અંધકારમાં પ્રવેશે છે. એટલે ટૂંકમાં એ મેચ જ નથી થતું. એટલે હવે પછીના મંત્રમાં આનો જવાબ આપેલો છે. ત્રણેય પછીના બે મંત્રોમાં જવાબ આપે. પણ એવું લાગી રહ્યું છે કે શ્રુતિ અહીં નિંદા કરી રહી છે. શ્રુતિ અહીં નિંદા કરે છે. શેની નિંદા કરી? બંનેની નિંદા થઈ. શેની નિંદા થઈ? પહેલા તો જે માત્ર કર્મ કરે છે, કર્મમાં રથ એટલે કર્મ પરાયણ, દિવસ રાત બસ કર્મનું ચિંતન, આ કરું પેલું. અને કર્મ બહુ ચિંતન માંગી લે. તમારે બહુ આયોજન કરવું પડે, બહુ પ્લાનિંગ, બધું ઘણું કરવું હોય અને બધું ઘણું વ્યવસ્થિત રીતે કરવું હોય તો ઘણું બધું પ્લાનિંગ, આયોજન, ચીવટ બધું માંગી લે. અને એ માણસ જયારે સારી રીતે કરે તો આખો સમય એનો એમાં ને એમાં જાય. કર્મને પછી સરખી રીતે કરવું એટલે બહુ ટાઈમ લાગે. એમાં ને એમાં રથ છે, દિવસ રાત એમાં, મીન્સ
એની તૈયારી, એનું પ્લાનિંગ, આ બધામાં જે રત છે. એટલે શ્રુતિ કહેવા માંગે છે કે આમાં ને આમાં તું રત છે ને એટલે બહુ જાજુ ફળ નથી મળવાનું, અંધકારમાં જ પ્રવેશ કરીશ. બીજામાં કયું? વિદ્યામાં. એટલે આપણે પહેલા હવે આ શબ્દ ક્લિયર કરીએ કે વિદ્યાનો અર્થ શું થતો હોવો જોઈએ. જેમ પહેલા આપણે અવિદ્યાનો અર્થ કર્યો કર્મ, એમ હવે પહેલા વિદ્યાનો અર્થ ક્લિયર કરી. હવે વિદ્યા બે વસ્તુ માટે વપરાય. એક તો વિદ્યાનો અર્થ બ્રહ્મ વિદ્યા થાય. હવે એ તો કોઈ પણ રીતે શક્ય જ નથી કે બ્રહ્મ વિદ્યામાં રત હોય એ અંધકારમાં પ્રવેશ કરે. એટલે શ્રુતિ ભાષ્યકાર અહીં આપણને સમજાવે છે. શું કે છે? ચલો બીજો મંત્ર વાંચીશું ને, એટલે પછી આપણને આનો અર્થ આપણે પછી કરીએ. બીજો 10મો મંત્ર વાંચીએ. અન્ય દેવાહુર્વિદ્યયા અન્યદાહુરવિદ્યયા ઇતિ શુશ્રુમધીરાણામ યેનસ્તદ્વિચચક્ષિરે. આગળ કહ્યું, પછી અત્યારે કે છે કે અમે તો એવું સાંભળ્યું છે, ઇતિ શુશ્રુમ ધીરાણા, ધીર પુરુષો પાસેથી, એટલે કે જ્ઞાની પુરુષો પાસેથી, ઇતિ શુશ્રુમ એવું અમે સાંભળ્યું છે. શું સાંભળ્યું છે? અને આ ધીર પુરુષોએ શું કર્યું છે? યે નહ તદ વિચચક્ષિરે, જેમણે આ કર્મની અને વિદ્યાની બંનેની વ્યાખ્યા કરી છે, બંનેને બહુ વિસ્તારપૂર્વક સમજાવ્યા છે. ટૂંકમાં એ લોકો જે જાણે છે. અને ધીર પુરુષો દ્વારા અહીંયા કોની વાત? ઋષિમુનિઓની વાત કરે છે, આચાર્યોની. આગમમાં બધા જે આચાર્યો થઈ ગયા પરંપરામાં, વેદવ્યાસજી છે, ભાષ્યકાર છે, શુકદેવજી છે, ગૌડપાદાચાર્યજી છે, આવા બધા મોટા મોટા જે બધા પરંપરામાં થઈ ગયા, પદ્મપાદ ને આ બધા, એમને ધ્યાનમાં રાખી, મીન્સ એનાથી એ પહેલાના શ્રુતિના સમયના એ બધા આચાર્યોની મોટા મોટા જૂના ભૃગુ ને આ બધા, એમને એ લોકો જેને ઈશ ઉપનિષદ આપણી સમક્ષ રજૂ કર્યું, એ મંત્રો સંભળાવ્યા, એ લોકો એવું લખે છે કે આવું અમે આચાર્યો પાસેથી સાંભળ્યું છે. મીન્સ કે એ પણ એમના આગલા જે બધા આચાર્યો હોય એમને અહીં ઉદ્ધૃત કરે છે અને કહે છે એમની પાસેથી અમે આવું સાંભળ્યું છે, જેમણે આની વિસ્તારપૂર્વક વ્યાખ્યા કરી છે. એ લોકો કહે છે, શું કહે છે? તો કે અન્ય દેવ આહુ વિદ્યા. એ લોકો અમને એવું કહે છે કે વિદ્યાથી એક પ્રકારનું ફળ મળે. અને એ લોકો જ એવું કહે છે અન્યદ એવ, પાછો એક એક શબ્દ અગત્યનો છે, અન્યદ એવ આહુ વિદ્યા. અન્યદ એવ, જુદું જ ફળ મળે છે. કોનાથી? વિદ્યાથી. પહેલા શેની વાત કરે છે? પાછો ક્રમય બદલાઈ ગયો. આગળના આ છે ને થોડાક સમજવા અઘરા છે આ બે ત્રણ હવેના મંત્રો, એટલે ધ્યાનથી સાંભળો. ક્રમ બદલાઈ નાખ્યો. આગળ પહેલા કોની વાત કરી હતી? કર્મની. અને પછી વાત કરી હતી ઉપાસનાની. હવે આ 10મા મંત્રમાં પહેલા કોની વાત કરે છે? ઉપાસના. એ પછી પણ પહેલા વિદ્યાની વાત કરે છે અને પછી વાત કરે છે અવિદ્યાની. એટલે કે છે અન્ય દેવ આહુ વિદ્યા. વિદ્યાથી એનો અર્થ પછી સમજીએ આપણે, પણ વિદ્યાથી એક જુદું જ ફળ મળે છે. અને અન્ય આહુ અવિદ્યા, એ મહાત્માઓ કહી ગયા છે, એ પરંપરાના આચાર્યો અમને કહી ગયા છે કે વિદ્યાનું જુદું ફળ, અવિદ્યાનું જુદું ફળ અને વિદ્યાનું જુદું જ એક ફળ છે. આવું અમે એમની પાસેથી સાંભળ્યું છે. ચલો હવે 11મો મંત્ર વાંચીએ. પહેલા શું ફળ છે ભાઈ? તો હવે એની જરા ફોડ પાડે છે. વિદ્યામ ચા વિદ્યામ ચ યસ્તદ વેદો ભયમ સહ અવિદ્યયા મૃત્યુમ તીર્ત્વા
વિદ્યયામૃતમશ્નુતે. હા, અહીંયા શું કે છે? વિદ્યામ ચ અવિદ્યામ ચ. વિદ્યા અને અવિદ્યા. યહ જે તદ વેદ ઉભય. આ બહુ અગત્યનું છે. જે ઉભય સહ વેદ, જેઓ આ બંને સહ વેદ. આમાં જ આ વાક્ય આટલા શબ્દોમાંથી જ આનો અર્થ આચાર્યો કાઢે. શું કે છે? જે લોકો આ બંનેને સાથે જાણે છે. સહ અનુષ્ઠાન. જે લોકો આ બંનેનું, વિદ્યાનો અર્થ આપણે પછી જોવાનો બાકી છે, જોશું. જે લોકો આ બંને સાથે જાણે છે, વિદ્યા અને અવિદ્યા, એમને, અને માત્ર જાણે છે એટલે એનું અનુષ્ઠાન કરે છે, જીવનમાં ઉતારે છે, વિદ્યા અને અવિદ્યા, એમને શું થાય? તો કે છે એમને આ ફળ મળે. શું મળે? અવિદ્યા મૃત્યુમ તીર્ત્વા. અવિદ્યાથી મૃત્યુને તરી જાય છે. એટલે અવિદ્યાની ઉપાસના એટલે કોની ઉપાસના? કર્મની. કર્મની ઉપાસના કરવાથી એ લોકો મૃત્યુને તરી જાય. મૃત્યુનો અર્થ કરશે જે પછી આપણે વાત કરીએ. અને વિદ્યા અમૃતમ અશ્નુતે. વિદ્યાથી અમૃતત્વ પ્રાપ્ત કરે છે. આ વાત કરી. હવે આપણે ક્લિયર કરીએ કે વિદ્યાનો અર્થ શું થતો હોવો જોઈએ. અવિદ્યાનો અર્થ તો આપણે કર્યો. શું થયું? કર્મ. હજી વિદ્યાનું સેટલ કરવાનું બાકી છે. પણ આ મંત્ર મેં આ ત્રણેય કેમ સાથે વાંચે, જેથી કરીને ખબર પડે કે અહીંયા તો એવું કહ્યું છેલ્લા મંત્રમાં 11માં અહીંયા કે આ બંને જેઓ સાથે કરે છે એને આવું ફળ મળે છે. હા, યાદ રાખો. બંને જેઓ સાથે જીવનમાં ઉતારે છે, અનુષ્ઠાન કરે છે. કયા બંનેનું? કર્મ અને વિદ્યા. ઓકે, હવે આપણે નક્કી કરીએ કે કર્મ અને વિદ્યા એટલે એ વિદ્યા શું થતી હોવી જોઈએ? પહેલા ફર્સ્ટ ચોઇસ, પહેલા વિચાર કરીએ કે કર્મ સાથે, ચલો બ્રહ્મ વિદ્યાની વાત કરે છે, વિચાર કરીએ, કારણ કે આ તો મંત્રો છે. પછી આચાર્યો વિચારે કે આનો શું અર્થ થતો હશે. તો કર્મ સાથે બ્રહ્મ વિદ્યાની સાથે કરવાની વાત કરી છે, તો કર્મ અને બ્રહ્મ વિદ્યાનું સહ અનુષ્ઠાન કરો જોઈએ, સમુચ્ચય કરો બંનેનો સાથે. શક્ય છે? નથી. એ શક્ય જ નથી. કેમ શક્ય નથી? કારણ કે બેઝિક પ્રિન્સિપલ કઈ વસ્તુ છે કે કર્મ શું અપેક્ષા રાખે છે? પહેલા તો ડ્યુઆલિટી, ભેદની અપેક્ષા રાખે છે. કર્મ કરનાર જે ફળ જોઈએ છે એનાથી અલગ છે. એક વસ્તુ, કર્મ કરનાર થી ફળ અલગ છે, માટે એ બંને વચ્ચે જે અંતર છે એ પૂરવાનું છે. ટૂંકમાં આ ભેદ છે. પ્લસ સાધન સામગ્રી બધી અલગ છે, જેના ઉપર કામ કરવાનું છે એ અલગ છે. અને આ તો થયું જ. પ્લસ બીજી કઈ વસ્તુ કે કર્મ કરનારમાં શું હોવું જોઈએ? હું કરું છું. અહંકાર એવો હોવો જોઈએ, કર્તૃત્વ હોવું જોઈએ. હું કરનારો છું, મારે જે જોઈએ છે એ મારાથી અલગ છે. પ્રયત્ન કરીને, કર્મ કરીને મારે એ મેળવવાનું છે. ત્યારે અમારા બંને વચ્ચે જે અંતર છે એ પૂરાશે. ટૂંકમાં ભેદને સત્યતા આપવાની, પ્લસ કર્તૃત્વને પણ સત્યતા અપાય છે. કર્મ આ કર્તૃત્વ માંગે છે. કર્મની પાછળ ઊંડે આ પ્રકારનો ભેદભાવ રહેલો છે. કઈ પ્રકારનો ભેદભાવ? કે કર્મથી કર્મફળ અલગ છે, કરનાર અલગ છે, સામગ્રી અલગ છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન આ બધું જોઈએ. સ્થાન આ બધું અલગ છે, બધી વિભક્તિઓ એટલે જ છે ને. કરનાર જેના ઉપર થાય એ કર્મ, એને વિષય. પછી કરણ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ, ક્યાંક રહીને તમે કામ કરો. સંપ્રદાન સ્થાન, એકમાંથી બીજું કંઈક કરો એટલે અપાદાન. ષષ્ઠી જવા દો, સપ્તમી એટલે કોઈ એક જગ્યાએ આ બધું કરવા માટે કોઈ જગ્યા જોઈએ, કોઈ હેતુથી. આ બધું શું બતાવે છે? કે આ બધા ભેદ છે. અને બ્રહ્મ વિદ્યાનું સિદ્ધાંત શું છે? અદ્વૈત.
સૌથી પહેલા તો અદ્વૈત તે પ્રકારનો કે સાધક અને સાધ્ય વચ્ચે જ અંતર નથી. સાધક જે પોતાની જાતને સાધ્યથી અલગ માનતો હોય તો એ અદ્વૈત નથી. 10મો માણસ અને 10મો એક જ છે. જે પોતાને 9મો માને છે એ ખરેખર 10માંથી અલગ નથી, 10મો જ છે. એટલે જ્ઞાન તો કોને કહેવાય? 10માનું જ્ઞાન તો કોને કહેવાય કે મારે કંઈ કરવાનું નથી. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. જ્યારે કર્મમાં શું છે? અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ. કર્મ અને જ્ઞાનમાં બેઝિક ભેદ જ આ છે કે એક કયું ફંડામેન્ટલ ઉપર ચાલે છે કે અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ. પ્રાપ્ત નથી, એ પ્રાપ્ત કરવાનું છે. અને કર્મ એના ઉપર રચાયેલું છે. કર્મ માટે કર્મ નામની ઇમારત આના ઉપર રચાયેલી છે, તેના ઉપર ભેદ ઉપર. હું જે ઈચ્છું છું એ મારાથી અલગ છે અને કર્મના સાધનથી મારે એ પ્રાપ્ત કર. આ તો પાયો જ આખો જુદો છે આનો. અને જ્ઞાનનો પાયો શું છે? અદ્વૈત એક જ છે. એમાં કરનાર, કર્મ જેના ઉપર થાય છે, પછી સામગ્રી, આ કંઈ અલગ જ નથી. એટલા માટે ચોથા અધ્યાયમાં કહ્યું બ્રહ્માર્પણમ, બ્રહ્મ હવિ, બ્રહ્માગ્નો, બ્રહ્મણાહુતમ. બધું જ બ્રહ્મ. કરનારો એ બ્રહ્મ, જેના ઉપર થાય એ બ્રહ્મ. આવી દ્રષ્ટિ કરનારો, જેનામાં આવી દ્રષ્ટિ છે, જે ફળ જોઈએ છે એ હું, કરનારો એ હું, જેના વડે કરવાનું છે એ હું. તો પછી કરવાની શું જરૂર? તો કે ના, મારે કઈ કરવાની જરૂર જ નથી, કારણ કે મને બધું પ્રાપ્ત જ છે. 10માને પ્રાપ્ત નથી કરવાનો, એ પહોંચેલો જ છે, એ 10મો જ છે. દેટ મીન્સ કરશે તો દૂર રહેશે 10મો. જો 10માને ના સારું તમે કહો છો મળી ગયો, પણ છતાંય હું હજી પેલા રૂમમાં જોઈ આવું, કદાચ ત્યાં હોય તો જ્યાં સુધી એ શોધ્યા કરશે, એની શોધના પ્રયત્નમાં જ 10મો દૂર રહેશે. શોધના પ્રયત્નમાં જ 10મો કેવો રહેવાનો? દૂરનો દૂર. શોધ એ જ બતાવે છે કે એ સાધ્યથી દૂર છે. એટલે સાધક જ જ્યાં સુધી પોતાની જાતને સાધક માને ત્યાં સુધી સાધ્ય એનાથી દૂર જ રહેવાનું. કારણ કે હાથે કરીને પોતે સાધક બનીને સાધ્યથી અંતર ઉભું કરે છે. સમજ પડી? એટલે જ્ઞાનમાં આ છે. પ્લસ જ્ઞાનનું બીજું પાસું કયું છે કે હું અકર્તા છું. હું અકર્તા છું એમ નહીં, આત્માનું સ્વરૂપ જ અકર્તા છે. ત્યાં કર્મ છે જ નહીં. કર્મ નામની વસ્તુ જ મિથ્યા છે, અપિયરન્સ છે, માત્ર એક દેખાવ છે. એમાં કોઈ ઠોસ સબસ્ટેન્શિયાલિટી છે જ નહીં. કર્મ નામની વસ્તુ છે જ નહીં. એ તો રજ્જુ સર્પ સમાન છે. જેમ રજ્જુ ઉપર સર્પનો અધ્યારોપ થાય છે, એમ આ જ્યાં જે કર્મ દેખાય છે એ માત્ર અધ્યારોપ છે, કર્મ છે જ નહીં. તો હવે જે જ્ઞાનનો સાધક છે, જ્ઞાનમાં નિષ્ઠ થવા માંગે છે, એના મનમાં આ સમજવાની પણ સતત ચિંતન કે હું અદ્વૈત અકર્તા છું, પરિપૂર્ણ છું, કશું મારાથી અલગ નથી, મારે કંઈ મેળવવાનું નથી, મારે તો જે છે એને જાણવાનું છે. આવું એનું માઇન્ડસેટ રાખવાનું છે, અથવા એનું માઇન્ડસેટ આવું થઈ ગયું છે. હા, એ જ સાથે એનું માઇન્ડસેટ એવું પણ હોય, ના મારે મેળવવાનું છે, મેળવવા માટે કર્તૃત્વ જોઈએ, અહંકાર જોઈએ. જે મેળવવાનું છે એનાથી અલગ છે. કર્મ આ માઇન્ડસેટ માંગે છે, કર્મ મનની આ પરિસ્થિતિ માંગે છે, મનની આવી સ્થિતિ માંગે છે. તો મને કહો, આ બંને એક જ મનમાં ક્યાંથી શક્ય બને? શક્ય બને? એક જ સમયે મારા મનમાં એવું હોય કે હું અધૂરો છું અને પૂર્ણ છું, હું અકર્તાય છું અને કર્તાય છું. ઇટ્સ નોટ પોસિબલ. વિરોધાભાસ છે. માટે કર્મ સાથે, એટલે કે અજ્ઞાન સાથે જ્ઞાન ના જઈ શકે. સમજ પડી? અજ્ઞાન સાથે જ્ઞાન જઈ શકે, શક્ય જ નથી. જ્ઞાન મીન્સ અજ્ઞાન નથી.
અને જ્ઞાન એટલે શું? માત્ર બોલવાનું નથી, પણ જે એમ જાણતો હોય કે હું પૂર્ણ છું, એની ઈચ્છા જ પહેલા તો ના હોય. સેકન્ડ થિંગ, એના માટે કોઈ સ્ટ્રગલ ના હોય. પ્લસ એ કર્મને મિથ્યા માને છે, એ પોતાને કરતા બી માનતો નથી. કરનાર કોણ? મને ખબર નથી. આત્મા તો કરનારો છે જ નહીં. કોને કહો છો તમે? સમજ પડી? માટે કર્મ જે અજ્ઞાનનું સૂચક છે, અજ્ઞાનનું પ્રતિનિધિ છે, અને વિદ્યા જે જ્ઞાનની પ્રતિનિધિ, મીન્સ વિદ્યા એટલે તો જ્ઞાન, આ બંને સાથે જઈ શકે નહીં. સમજ પડી? આ પાયાનો વિરોધ થયો. માટે વિદ્યાનો અર્થ શું ન થતો હોવો જોઈએ? વિદ્યાનો અર્થ શું ન થતો હોવો જોઈએ? બ્રહ્મ વિદ્યા. સમજ પડી? આપણે એક વસ્તુ સેટલ કરી. શું સેટલ કર્યું? કે જ્યારે જો બધા સાંભળો, હા, બહુ ધ્યાનથી આ બધું સાંભળો. જ્યારે શ્રુતિ કહી રહી છે કે જે આ કર્મ અને વિદ્યા સાથે કરે છે, તો ત્યાં વિદ્યાનો અર્થ શું ન થતો હોવો જોઈએ? બ્રહ્મ વિદ્યા તો ન જ થતો હોવો જોઈએ. કારણ કે એ બંને નાઇટ એન્ડ ડે જેવા છે. એક દિવસ છે, એક રાત્રિ છે. એક પશ્ચિમ છે, એક પૂર્વ છે. જેમ એકી સાથે સૂર્ય હોય અને અમાસય હોય ભેગી, સૂર્ય હોય ને દિવસ હોય, એ ભેગા ના હોઈ શકે. બંને એકબીજાને એક્સક્લુડ કરે. એમ કર્મ અને વિદ્યા, બ્રહ્મ વિદ્યા સાથે હોઈ શકે નહીં. એટલે એ તો આપણે ચોકડી મારી દઈએ કે વિદ્યાનો અર્થ શું થતો હોવો જોઈએ? બ્રહ્મ વિદ્યા તો નહીં જ. તો હવે બીજું ઓપ્શન વિચારો. તો પછી વિદ્યાનો અર્થ શું થતો હોવો જોઈએ એ વિચારીએ. તો હવે શાસ્ત્રમાં શ્રુતિ આચાર્યો બધું આવું જોતા હોય કે આ તો થઈ ના શકે, વિચાર કરે. પ્લસ શ્રુતિ એવું કહ્યું કે બંને સાથે કરે તો આવું ફળ મળે. એકથી આ તરી જવાય અને બીજાથી બીજું તરી જવાય. દેટ મીન્સ કે શ્રુતિ એવું ઈચ્છી રહી છે કે બંને સાથે કરવા જોઈએ. હવે સાથે કરવા જોઈએ એવું કે છે, કર્મની ઉપાસના કરો એટલે કે અવિદ્યાની ઉપાસના કરો, અને સાથે સાથે વિદ્યાની ઉપાસના કરો એવું કે છે. પણ વિદ્યાનો અર્થ જો બ્રહ્મ વિદ્યા કરીએ તો એ કર્મ સાથે જઈ ના શકે. માટે વિદ્યાનો અર્થ કંઈક જુદો થતો હોવો જોઈએ. તો લેટ અસ એક્ઝામિન શ્રુતિમાં ક્યાં ક્યાં વિદ્યા શબ્દ વપરાયો છે. શ્રુતિમાં ક્યાં ક્યાં વિદ્યા શબ્દ વપરાયો છે અને એનો શું કયા અર્થમાં વપરાયો છે એ પણ આપણે જોવું પડે. સમજ પડી? અને એનો અર્થ એવો થતો હોવો જોઈએ જે કોની સાથે કમ્પેટેબલ હોય? કર્મ સાથે. એ વિદ્યાનો અર્થ સમજો છો ને બધા હું શું કહું છું? એ વિદ્યાનો અર્થ પાછો એવો થતો હોવો જોઈએ જે અત્યારે આપણે હમણાં ડિસ્કસ કર્યું એ પ્રમાણે અવિદ્યા એટલે કે કર્મ સાથે મેચ થાય. મેચ થાય ઇન ધ સેન્સ કે એ બંને સાથે રહી શકે. સમજ પડી? પ્રાણીઓને સાથે રાખો તો આપણે વિચારવું પડે પ્રાણીઓ એટલે સિંહ ને વાઘ સાથે ના રહી શકે, કૂતરો બિલાડું સાથે ને, તો પછી અહીંયા જુદો થતો હશે અર્થ કે ભાઈ મોર ને ખિસકોલીન સાથે રાખો. મીન્સ કે એવું કઈ, આ તો મારે બહુ ગ્રોસ એક્ઝામ્પલ મેં આપ્યો, પણ એવો અર્થ થતો હોવો જોઈએ. સાથે લો આ બે વસ્તુ. સાથે ધારો કે દૂધ અને લીંબુની સાથે લેવાની વાત કરે તો આપણને તો દૂધ અને લીંબુ તો સાથે લેવાય ને, એટલે કંઈક બીજો અર્થ થતો હોવો જોઈએ. એમ અહીં પણ આપણે જોયું કે વિદ્યાનો અર્થ બ્રહ્મ વિદ્યા તો કર્મ સાથે જઈ ના શકે, કારણ કે તો પાયામાં જ બંને વિરોધાભાસ છે, એક અજ્ઞાન એક જ્ઞાન. માટે વિદ્યાનો અર્થ બીજે ક્યાં ક્યાં શાસ્ત્રમાં વપરાયો છે એન્ડ ઇન વિચ મિનિંગ, વિથ વિચ મિનિંગ, કયા અર્થ સાથે વપરાયો છે એ જોવું પડે. તો અહીં ભાષ્યકાર લઈ આવે છે. શું કહે છે જુઓ. યદ્દૈવ વિત્તમ દેવતા વિષયમ જ્ઞાનમ તત્કર્મ સંબંધિત્વેન ઉપન્યસ્તમ. ક્યાં છે શાસ્ત્રમાં એવા વાક્ય કે એ વિદ્યયા દેવલોક ચર્ચા આવે છે. કર્મણા પિતૃલોક વિદ્યયા દેવલોક.
કર્મણા શાસ્ત્રમાં એવા વાક્યો છે કે કર્મથી શું પ્રાપ્ત થાય? પિતૃલોક પ્રાપ્ત થાય. કર્મ કરો એટલે તમે આ જિંદગીભર કર્મો કર્યા હોય અને શાસ્ત્રોક્ત કર્મ કર્યા હોય તો તમે પિતૃલોક પ્રાપ્ત કરી શકો, એવું વાક્ય છે. પછી એવું બી વાક્ય છે વિદ્યા દેવલોક, વિદ્યાથી દેવલોક પ્રાપ્ત થાય. તો તે વિદ્યા એટલે કયા અર્થમાં વપરાયો છે? જુદા જુદા દેવતાની વિદ્યા, અર્થાત ઉપાસના પરક વિદ્યા. એને શું કહેવાય? દૈવ વિત્તમ પણ કહેવાય. કેવું વિત્તમ કહેવાય? દૈવ વિત્ત, દેવતાની ઉપાસના. એનાથી શું પ્રાપ્ત થાય? દૈવલોક. કયો લોક પ્રાપ્ત થાય? દેવ. એટલે અને કર્મ અને ઉપાસના સાથે થઈ શકે, એનો વિરોધાભાસ છે નહીં. એનો વિરોધાભાસ નથી. તમે કર્મ પણ કરો, નિત્ય નૈમિત્તિક બધી ફરજો બજાવો અને સાથે સાથે દેવતાઓની ઉપાસના પણ ચાલુ રાખો, તો એમાં કે વિરોધાભાસ નથી. એટલે જ્યારે અહીં શ્રુતિ કહે છે કે આ બંનેની સાથે એકનું આવું ફળ છે, બીજાનું આવું ફળ છે, જે આ બંનેને સાથે જાણે છે એને બંનેના ફળ મળે છે. કહ્યું ને કે કર્મથી વિદ્યા મૃત્યુને તરી જાય, એ પણ અર્થ સમજીશું. કર્મ કરવાથી મૃત્યુ તરી જવાય, એ મૃત્યુનો અર્થ આપણે કહીશું સ્વભાવ આપણો તરી જઈએ આપણે. અને વિદ્યાથી અમૃતત્વ પ્રાપ્ત થાય, બીજો વિકાસ આપણો થાય. તો બંનેનું ફળ કયું છે? એનો અર્થ એવો થયો કે કર્મ અને ઉપાસના એ બંને સાથે શક્ય છે. માટે વિદ્યાનો અર્થ શું થતો હોવો જોઈએ? ઉપાસના. એ બંનેનો સમુચ્ચય, સહ સમુચ્ચય. કારણ કે એ ચોખ્ખો શબ્દ વાપર્યો છે, યસ્તદ્વેદ ઉભયમ સહ. જે આ બંને સાથે જાણે છે એટલે કે સાથે કરે છે એમને આવું ફળ મળે છે. હવે સાથે તો શું થઈ શકે? બ્રહ્મ વિદ્યા અને કર્મ સાથે ના જઈ શકે, માટે બ્રહ્મ વિદ્યા ઉપાસના સાથે જઈ શકે. માટે એ બંનેના સમુચ્ચયની વાત શ્રુતિ કરી રહી છે. આ વસ્તુ ક્લિયર થઈ. પહેલા તો આ ક્લિયર થયું કે કોનો કયો અર્થ કરવો. જયારે શ્રુતિ કહે છે કે જે કર્મ અવિદ્યાની ઉપાસના કરે છે એ ઘોર અંધકારમાં પ્રવેશે, ત્યારે કર્મની ઉપાસના કરનારા, કર્મમાં રત રહેનારા ઘોર અંધકારમાં પ્રવેશે. અને જે માત્ર ઉપાસના જ કરે છે, માત્ર દેવતાના ધ્યાનમાં રત છે, માત્ર એમાં રત છે, બીજું બધું છોડીને રસોઈ બસોઈ ખાવાનું બીજું બધું મીન્સ કે બીજી બધી ફરજો બધું છોડી બોડી અને માત્ર ઉપાસનામાં રત છે, એ લોકો વધારે ઘોર અંધકારમાં ઘોર અંધકારમાં પ્રવેશે. આ બરોબર છે. એટલે શ્રુતિ એવું ઈચ્છે છે કે જીવનમાં બંને હોય. માત્ર એક એકની નિંદા થઈ, એક જે એક જ કરે છે એની નિંદા કરી. કેમ? કારણ કે બંનેનું ફળ છે. તમે કેમ એક જ કરો છો? એક કરશો તો એકનું જ ફળ મળશે, બીજું ફળ રહી જશે. એક જ કરો તો એકનું જ ફળ મળે. અહીંયા તો કેવું છે, બીજું કરો તો બીજાનું. તો પછી બંને કરો તો શું થાય? બંનેના ફળ મળે. માટે શ્રુતિ ઈચ્છે છે કે કર્મ એ જે આપવાનું છે એ મેળવો, ઉપાસના એ જે આપવાનું છે એ મેળવો, જેથી કરીને તમારી પાસે ડબલ ફળ. એટલે આવા નિષ્કર્ષ, આવા અર્થ કરી અને વિદ્યાનો અર્થ કર્યો ઉપાસના અને અવિદ્યાનો અર્થ કર્યો કર્મ. હવે આપણે આગળ વધીએ. કારણ કે અહીંયા કહ્યું તત્ર ચ યસ્ય યેન સમુચ્ચય સંભવતી. હંમેશા સમુચ્ચય જે બંનેની સાથે રહી શકતા હોય એવાના સમુચ્ચય કરાય. લીંબુ ને દૂધ સાથે રહી જ ના. જેવું લીંબુનું ટીપું નાખો કે દૂધ ફાટી જાય. આ બંને સાથે કેવી રીતે રખાય? દૂધમાં તમે ઘી નાખો, જે નખાતું હોય એ નખાય, જે સાથે રહી શકતા હોય એને સાથે રખાય. એટલે અહીંયા કે કારણ કે શ્રુતિ બંને જીવનમાં સાથે કરવાની વાત કરે છે, તો એ જ બંને સાથે થઈ શકે જે સાથે પોસિબલ છે. માટે આ પહેલા તો અર્થનો નિર્ણય થયો કે વિદ્યાનો અર્થ ઉપાસના
અને અવિદ્યાનો અર્થ થયો કર્મ. ઓકે. એટલે અહીં કે છે 9મા મંત્રમાં કહ્યું એના ભાષ્યમાં કે કર્મ હિત્વા ये विद्यायाम ए देवता ज्ञानम एव अभिरता. તો શું થાય છે કે એમાં હવે આપણે એવું સમજીએ કે જે માત્ર કર્મમાં રત છે એને શું થાય, જો જીવનમાં આપણું વ્યક્તિત્વમાં એકલા હાથ પગ નથી આપ્યા, હાથ પગ આપ્યા છે, આપણને એક હૃદય આપ્યું છે અને આપણને બુદ્ધિએ આપી છે. હા, આ બધું આપ્યું છે. આ બધાને કોઈક હેતુ છે. હાથ પગ આપ્યા છે કારણ કે આપણામાં ક્રિયાશીલ વ્યક્તિત્વ છે, એક્ટિવ પર્સનાલિટી એ પણ છે. હૃદય આપ્યું છે માટે એક ભાવનાશીલ વ્યક્તિત્વ પણ છે, લાગણીશીલ વ્યક્તિત્વ પણ છે. બુદ્ધિ આપી છે માટે બૌદ્ધિક વ્યક્તિત્વ પણ છે આપણું. વિચાર આપણે કરી શકીએ છીએ, ગંભીર વિચાર. તો આ બધાનો વિકાસ થવો જોઈએ. શ્રુતિ ઈચ્છે છે કે આપણું ટોટલ ડેવલપમેન્ટ થાય. શું થાય? કમ્પ્લીટ વિકાસ થાય. એકના ભોગે બીજું નહીં, માત્ર એકનું નહીં. એટલે કહ્યું બીજા મંત્ર 10મા મંત્રમાં કહ્યું કે અન્ય દેવાહુર વિદ્યયા અન્યદ આહુહુ અવિદ્યયા. અન્યત પૃથક, જુઓ 10મા મંત્રમાં ભાષ્યમાં જાઓ. અન્યત પૃથક એવ વિદ્યયા ક્રિયતે ફલમ. વિદ્યાનું ફળ જુદું જ છે, શાસ્ત્રએ કહ્યું છે. શું છે? તો કે શાસ્ત્રોક્ત ફળ એવું છે કે વિદ્યાથી શું પ્રાપ્ત થાય? દેવલોક. વિદ્યયા તદ આરોહંતી. વિદ્યા એટલે ઉપાસના કરી હોય તો તમને જે દેવતાની ઉપાસના કરી હોય એ લોકમાં તમે પહોંચો. આ શાસ્ત્રોક્ત રીતે. આપણે આપણી રીતે બી અર્થ કરીશું. જે કર્મ કરતા હોય, કર્મ એટલે ગમે તે કર્મ નહીં, નિત્ય નેમ ફરજરૂપી કર્મ. માતા પિતા માટે જે કરવાનું હોય, સમાજ માટે જે કરવાનું હોય, પ્રાણીઓ માટે જે કરવાનું હોય, ઋષિ મુનિઓ માટે, સમાજના બધા જ જે સભ્યો છે, માતા પિતા એક સભ્ય, પિતૃઓ બીજા સભ્ય, ઋષિ મુનિઓ ત્રીજા સભ્ય, કોમન માણસો મીન્સ કે બીજા મનુષ્યો ચોથા સભ્ય, પ્રાણી વર્ગ પાંચમો. આ બધા સભ્ય છે જે સોસાયટીને બનાવે છે, જેનો સમાજ બનેલો છે, પ્લસ કુદરતી તત્વો, આ બીજા સભ્યો થયા. તો આ બધા પ્રત્યે આપણા વર્ણાશ્રમ અનુસાર આપણી સોસાયટી, આપણા શાસ્ત્રોએ એવી રીતે આપણા કર્તવ્યો બતાવ્યા છે કે આમાં બધાને તમે આવરી લો. બધા પાસેથી લો છો તો બધાને તમે આપી પણ દો. આ ફરજ પાછળની આ ભાવના છે. ફરજ એટલે આપણી પાસે કરાવવું એવું નથી, પણ ફરજ ત્યારે જ હોય જ્યારે મેં લીધું હોય. આ ફરજ મીન્સ મારે પાછું આપવાનું છે. ફરજ એટલે એવું નહીં હું શું કરવાનું કરું, અરે ભાઈ તે લીધું છે એટલે હવે તું કર. ફરજ કરીને આપણે કઈ કોઈના ઉપર ઉપકાર નથી કરતા, ઉલટાનો ઋણ જે બધું લીધું છે ને એ ઋણ ફેરવીએ છીએ. ફરજ પાછળ આ ભાવના છે કે તે લીધું છે તો હવે બહુ સરસ ભાવનાથી પાછું આપ. પાછું આપ કરતા તું તારો બી કોન્ટ્રીબ્યુશન આપી દે. તે બીકોઝ યુ હેવ બીન એ કન્ઝ્યુમર, તે લીધું છે તો હવે લઈને ભાગી ના જા, બધું પચાવી ના લે, તું પાછું આપ. આ પ્રકારની કર્તવ્ય કર્મ પાછળની ભાવના છે. એટલે એ તમે કરો, એનું એક ફળ છે, પિતૃલોક પ્રાપ્ત થાય, બીજું બી ઘણું પ્રાપ્ત, સિદ્ધિઓ પ્રાપ્ત થાય, સમૃદ્ધિ પ્રાપ્ત થાય, હૃદયમાં શાંતિ પ્રાપ્ત થાય, અને પ્લસ બીજું આ પાછળ કહેશે એ પછી જોઈશું. મૃત્યુમથી તમે તમારા જે સ્વભાવ છે, સ્વભાવ એટલે રાગદ્વેષ. સ્વભાવ એટલે શું? રાગદ્વેષ. એ રાગદ્વેષ ઉપર વિજય પ્રાપ્ત કરશો. કારણ કે ફરજ બજાવો એટલે તમારે તમારી અનુકૂળતા, પ્રતિકૂળતા, ગમા અણગમા, ગમે છે નથી ગમતું, અનુકૂળ છે પ્રતિકૂળ, એ બધું બાજુમાં જ મૂકવું પડે. ના હું રસોઈ નહીં બનાવું,
મને આજે મૂડ નથી, ના ચાલે, કહેવાયું. બનાવવાની જ હોય. આજકાલના લોકો કહી દે નહીં બનાવો, તમે જાઓ રેસ્ટોરન્ટમાં જમ્યા આવો, કે પેલા શું છે પેલી એપ મોબાઈલમાં પેલી એપ નાખી દીધી હોય, ઝોમેટો અને ફોમેટો, ઝોમેટો નાખી દીધું હોય એટલે આપણે અહીં બેઠા બેઠા પેલો આપી જાય, ચાલે, એમાં કઈ વાંધો. સમાજ અરે સમય અનુસાર પણ બીજું બધું તો કરવું, પણ નાનું મોટું કરવું એ મંગાવવું તો પડે ને. માંદા સાજા થયા બધાની સેવા ભાવ આ બધું તો હોય જ ને. ચલો આ સરળ બની ગયું. ટૂંકમાં તમારે તમારું પર્સનલ બાજુમાં મૂકવું પડે જ, ત્યારે થાય. સ્વાર્થ બાજુમાં મૂકવો પડે જ. એટલે સમાજમાં રહેવું, ફેમિલી એટલે સમાજ જ થયો. આ બધામાં રહેવું અને બધાની સવલતો ભોગવવી, બધા જે આપે છે સવલતો ભોગવવી, અને પછી આપણે જયારે કરવાનું આવે ત્યારે આપણે હાથ ઊંચા કરી દઈએ, ના ના હવે મારા પાસે સમય નથી. એ તું એ ના ચાલે. તું આઈના કાયદામાંથી કદાચ હું તો જતો રહીશ અમેરિકા, મારે ત્યાં કોઈનું કરવાનું તો ત્યાંય કરવું પડશે. ત્યાં ગાર્ડન જાતે કરવાનું, ત્યાં રસોઈ જાતે બનાવવાની, કપડા જાતે સાફ કરવાના, ઇસ્ત્રી જાતે કરવાની, બધું ત્યાં જાતે કરવાનું, અને ગાર્બેજ જાતે ઉપાડવાનું. ભલા મોટા હોય ને તો એ ગાર્બેજ ભારે જાતે લઈ જાય. ત્યાં છેક સુધી રસડી બિચારાઓથી ઘણાથી ગરડાઓથી નથી થતું, પણ કરવું જ પડે. એવી ઠંડીમાં એવા બધામાં બહાર નીકળે, છેક બહાર સુધી એ ગાર્બેજનો કેન હોય એને મૂકી આવે. કઈ નોકર તો ના હોય ત્યાં, એવું આપણે તો અહીંથી કઈ જાતું મૂક્યો બહાર, એવું નહીં, જાતે મૂકવાનું. મોટો મિલિયોનેર હોય પણ ત્યાં હેલ્પ એવી છે જ નહીં, અને એ લોકો ટેવાઈ ગયા છે. એ લોકો આવી રીતે ટેવાયેલા જ છે. મીન્સ કે ક્યાંય તમે છટકી ના શકો, અને છટકી ગયા તો સ્વભાવ અકબંધ. કયો સ્વભાવ? રાગદ્વેષ વાળો સ્વભાવ અકબંધ. કારણ કે એના ઉપર કામ નથી થયું, એટલે એ તો રહી ગયું. એ રહી ગયું એટલે આપણો વિકાસ અટકી ગયો. એ આપણને નડવાના આ રાગદ્વેષ ક્યાંક નડે છે. આ બધું નડે છે, આપણા વિકાસને રૂંધી નાખે, આપણને આગળ ના વધવા દે. આપણને એમ છે એ જીવનના કોઈક તબક્કે તમારે એની સાથે કામ કરવું પડવાનું ને પડવાનું જ. અને ધારો કે આ જીવન જતું રહ્યું, પણ નવા જીવન જે આવશે ત્યાં એ તો છોડશે નહીં, એ ત્યાં આવશે આ બધું ભેગું. એટલે ભગવાન, એટલે અહીં શ્રુતિએ શું કહ્યું કે નિત્ય નૈમિત્તિક કર્મની ઉપાસના કરીને, કર્મને સરસ રીતે બજાવીને, ફરજની ભાવનાથી બજાવીને તું આ સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરી મૃત્યુમ તીર્થવા, મૃત્યુને તરી જાય. અને સ્વભાવ એ અકબંધ રહ્યો તો એ મૃત્યુ જ છે. તમે કોની સાથે શાંતિથી જીવી શકો? ખરાબ સ્વભાવ સાથે, સ્વાર્થી સ્વભાવ સાથે જીવી શકાય? એ તો જીવતા હોય પણ કઈક એમ આનંદ નથી. ઝઘડા, સંઘર્ષ, કોઈ બોલતા જ નથી હોતા અંદર અંદર. એવા ઝઘડા હોય, કહેતા હોય છે કે મારી સાથે બોલતી જ નથી. પતિ પત્ની સાથે ના બોલે, પેલો આની સાથે ના બોલે, દીકરો મા સાથે ના બોલે, બાપ દીકરા, બધું કેટલું ચાલે, કેટલું. ભલે હું કહું કે હોય કારણ એનું, પણ સ્વભાવ વગર 4 માણસ શું 2 માણસ એ સાથે ના રહી શકે. સ્વભાવ વિચિત્ર રાખ્યા હોય તો અનુકૂળ થતા શીખવાનું છે ને. અનુકૂળ થવું પડે, અને અનુકૂળ થવું એટલે શું? મારે થોડું જતું કરવું જ પડે. એમને તો ભાઈ રીંગણનું શાક જ ભાવે, હવે મને ભાવતું નથી તો શું કરવાનું? નહીં બનાવવું તો ચાલે? એવું ચલાવે તો પણ પેલો ખુશ ના થાય. એને એમ થાય કે આ તો જો એનું જ ચલાવે છે, મારું તો કોઈ મારા પ્રમાણે તો. પેલી કે મારે રસોઈ બનાવી તો હું જે બનાવું એ, એવું ના ચાલે. ઓન ધ કોન્ટ્રરી, પોતાને ગમતું એ ના જ બનાવે, પણ ફેમિલીમાં જે એ આવું હોય છે ને, સહકારની ભાવ આવું જ હોય. તમે બીજાને પ્રાધાન્ય આપો, જો સમજુ હોવ તો. સમજુ હોવ અને પરિપક્વ હોવ તો બીજાને પ્રાધાન્ય આપો. અપરિપક્વને થોડા જળ હોવ તો તમે કોને પ્રાધાન્ય આપો? મન નથી ભાવતું, નહીં બનાવો.
તો પેલો પેલા રીતે એ પોતાની વસ્તુઓમાં એવું કરશે, પછી એ કઈ છોડશે નહીં, એ એની રીતે કરશે. અને આમાં કઈ જીવન નથી. એટલે મારું કહેવાનું સ્વભાવ તમને છોડે નહીં, તમારી જ પ્રગતિ ના થવા દે. એટલે બીજા માટે નથી, આપણે આપણી જાત ઉપર ઉપકાર કરવા માટે જ આ બધું કરવાનું છે. એટલે શ્રુતિએ કહ્યું, શ્રુતિની સમજ તો તમે જો આ ગાંભીર્ય, આ બધા મંત્રો કેટલું બધું કહી જાય છે કે આ કરવાથી કર્મની ઉપાસના કરવાથી સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરો છો. કર્મ એટલે આખો દિવસ ઓફિસમાં બેસી રહેવું એવું નહીં, શેર માર્કેટમાં બેસી રહેવું એવું નહીં. ફરજની ભાવનાથી કર્મ કરવાથી તમે શું પ્રાપ્ત કરો છો? સ્વભાવ ઉપર વિજય. સિદ્ધિમ વિંદતી માનવ. માણસ સિદ્ધિને પ્રાપ્ત કરે. કઈ સિદ્ધિ? આંતરિક સિદ્ધિ. ફૂલ જેવા કોમળ સ્વભાવ થઈ જાય, નરમ, એ થાય. પછી શું કહ્યું? તો કે વિદ્યાની ઉપાસના. આ ફળ જે માત્ર ઉપાસના કર્યા કરે એને આ ફળ ના મળે. કર્મનું જે માત્ર કર્મ કરે એને ઉપાસનાનું. ઉપાસના એટલે શું? તમારું લાગણીશીલ વ્યક્તિત્વ. એને ત્યાં વેગ મળે છે, એને ત્યાં વાચા મળે છે. એટલે શું કે આ બધાની સાથે સાથે તમારે થોડું ઈશ્વરનું જપ, ધ્યાન, મનને ત્યાં કેન્દ્રિત કરો, આ બધું પણ હોવું જોઈએ. ઈશ્વર સાથે એક સંબંધ, એ બધું કરવાથી મનનો વિકાસ થાય છે. હું તો કહું કે માત્ર ઉપાસના એટલે દેવતાઓની નહીં, પણ સંગીતની ઉપાસના ઘણા કરતા હોય, ઘણા નૃત્યની ઉપાસના, આ બધું આર્ટમાં પણ. નહીં તો એ તો આખું સૌ કોરું જ રહી જાય. દિવસ રાત કર્મ કરતા હોય એને કે તમે હવે મ્યુઝિક સાંભળીએ, આપણે પ્રોગ્રામ જોવા જાય તો એ ઊંઘી જાય, એને કઈ સમજ જ ના પડે. એમ થાય આ શું તારું ચાલે છે, આ પૂરું થાય એટલે મને ઉઠાડજે. એને આમાં કશી સમજ જ ના પડે. દેટ મીન્સ વોટ? એનો એક ફેકલ્ટીનો વિકાસ જ નથી. ઔરંગઝેબ આપણે કહીએ ના તો ઔરંગઝેબ આપણે એ રીતે આપણી ભાષામાં હવે આ શબ્દ આવી ગયો. કારણ કે એને કઈ શિલ્પ કોને કહેવાય, નૃત્ય કોને કહેવાય, શાસ્ત્રીય મ્યુઝિક, આ બધું કોને કહેવાય? શેક્સપિયર તો એવું કહેતા કે જેને મ્યુઝિકમાં રસ નથી એને કઈ મેળવ્યું જ નથી, એ જળ હોય એવું કે છે. એવું કંઈક એનું વાક્ય છે. પણ ટૂંકમાં હું શું કહું છું કે માત્ર તમે કામ કરી જાણો, દેટ ઇઝ નોટ ઇનફ. એ વ્યક્તિત્વનો વિકાસ કરો, પણ આમાં પણ આ પણ કરો. દેવતાઓ પણ જીવનની એક હકીકત છે. કર્મમાં આપણે પ્રત્યક્ષ સાથે કામ કરીએ છીએ, પ્રત્યક્ષ સાથે. ઉપાસનામાં પરોક્ષ સાથે કામ કરીએ છીએ. પરોક્ષ સાથે કામ કરી ચિંતન કરીએ છીએ, ભગવાનનું ચિંતન, ધ્યાન, એનું લીલાઓનું, એના મનનો વિકાસ થાય. તમે વિચાર કરો, મનમાં એ બધું જોતો હોય એટલે એના મનમાં આપણે તો વિચાર કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે એક વિચાર આવે, બીજો તો ક્યાંય કેટલું આવે જ નહીં. મનમાં દેવતા પરક વિચારો આવવા, રામની લીલા જોવી મનમાં, આ બધું કઈ સામાન્ય વસ્તુ નથી. સતત ઈશ્વરનું ચિંતન, તમે ઈશ્વરમય બની જાઓ. એક પ્રેમનો સંબંધ, ભક્તિનો સંબંધ ત્યાં સ્થપાય. દેટ મીન્સ તમે મનને કેટલું ત્યાં લગાડ્યું. જે પરોક્ષ છે દેવતા, એની સાથે તમે સંબંધ વિકસાવ્યો. ભક્તો ભગવાન સાથે વાત કરતા હોય, જાણે કેમ સામે ઉભો હોય કે તે આજે ખાધું નહીં લાલા, તું આજ કઈ ખાતો નથી. ખાતો નથી કેવી રીતે ખબર પડી? ભાઈ એને ખબર પડે. તને આજ મારા વાઘા ગમ્યા નહીં, એવી બધી વાતો ચાલે. તે આજ મારો મુગટ કેમ પાડી દીધો, એટલે તને ગમતો નથી લાગતો, એટલે બીજો ડબ્બામાંથી બીજો મુગટ કાઢે ને પહેરાવે. આપણે એમ કે તો ગાંડો છે, આને કઈ ભાન નથી. આપણે એને ગાંડા કહી, એ ગાંડા નથી. એક સંબંધ સ્થાપેલો છે એમણે, એને ભગવાન એની સાથે બોલે છે. રામકૃષ્ણ પરમહંસજી સાથે કાલી સાથે, માતા સાથે બોલતા હતા અને બધું સાંભળતી હતી. એ કઈ મૂર્તિ નહોતી રહી એના માટે. વિચાર કરો, એક પાષાણ મૂર્તિમાં એક લાઈફ આવી જાય તમારા સંબંધથી. કેટલો વિકાસ કર્યો કહેવાય ને.
લાગણીશીલ વ્યક્તિત્વનો વિકાસ કર્યો. પેલા આખો દી કર્મમાં રહે એને એમ થાય કે આ શું ઘેલો માણસ છે, આ શું ગાંડો છે, એને એવું લાગે. લાગણી આપી છે તો એનો વિકાસ કરવાનો. ભાવનાઓનું એક સ્થાન છે. તમે બીજાને સમજી શકો, જગતને સમજી શકો, તો એનોય વિકાસ. તો સારું, એ જ હું કર્યા કરું આખો દિવસ, તો શું થાય? તો તને આ કર્મમાં જે ખત્તા ખાવા પડે છે ને એને તું વંચિત રહી ગયો. શાસ્ત્રો શું કહે છે ખબર છે? કેમ કહ્યું તમે સમજ્યા? પહેલી લાઈનમાં શું કહ્યું? જે કર્મની ઉપાસના કરે છે એ સાદા અંધે, મીન્સ કે અંધકારમાં પ્રવેશે છે, અને જે અવિદ્યામાં રત, વિદ્યામાં રત છે, માત્ર ઉપાસનામાં જ રત છે, એને માટે શું કહ્યું? ઘોર અંતર. અરે એવું કેમ? આના પ્રમાણે તો જે ઉપાસનામાં રત છે એને તો વધારે નિંદા કરી. આપણને એમ થાય ભગવાનનું ચિંતન હું કરું છું, જપ કર્યા કરું, ધ્યાનમાં બેઠો છું, પણ એકલો ધ્યાન જ કરે છે. એને એકેય ઘરના કામમાં રસ નથી, નથી બહારના કામમાં રસ નથી, કશું જાણતો. એ માત્ર દિવસ રાત આ જ કર્યા કરે છે. એને શું થાય ખબર છે? એ જુદી દુનિયામાં જ છે, એ આખી જુદી દુનિયામાં છે. એને જીવનની ઘણીવાર વાસ્તવિકતાઓનો કોઈ પરિચય જ નથી હોતો, કે કેવી રીતે ઘરમાં અન્ન થાય છે, રોટલી બને છે, કેવી રીતે ઘરમાં પૈસા આવે છે, કેવી રીતે બધું થાય છે, એની કઈ ભાન જ નથી. એમ તો જે આપો છો એ ખાઈ લે છે, એ તો ખુશ છે, પણ એને ખબર નથી કેટલી 20 100 થાય છે. આ કેટલી 20 100 થાય છે ને એને વૈરાગ્ય આવવાની વધારે સંભાવના છે. આ લાઈફ સિમ્પલ નથી. એટલે કર્મમાં તમે ધક્કા ખાઓ ને બસની લાઈનમાં ઉભા રહો ને બધું, કેટલાય પૈસા કેવી રીતે કમાવો, બધું કેટલી અપમાન થાય ને કેટલો શ્રમ પડે ને કેટલું એને ભલે મળે, પણ સાથે સાથે જીવનની પેલી સાઈડ જોવે ને એને કારણે એને એમ થાય કે ભાઈ આ બધું મારે નથી જોઈતું. ટૂંકમાં વૈરાગ્ય આવવાની શક્યતા કોને વધારે છે? જે ટીપાય, જે જીવનરૂપી પ્રેશર કુકર છે એમાં બરોબર બફાય. અને જીવન તો એવું છે, સવારના પોરના નીકળ્યા હોય માણસ બોમ્બેમાં ને આવી જાય. અહીંયા હવે તો એવું થઈ ગયું, ક્યાં તો કે સાણંદમાં નોકરી છે, એટલે બિચારો સવારના પોરમાં નીકળે 4 વાગ્યામાં, આવી ઠંડીમાં બસમાં લાઈનમાં ઉભા રહે, બસ લઈને જાય ને ક્યારે પહોંચે, અને સાંજે છે કે આવે એના છોકરા ભાઈ સુઈ ગયા હોય. ટૂંકમાં આને કર્મની લિમિટેશન્સ, કર્મની જે મર્યાદા છે, જીવનની જે સિદ્ધિઓની મર્યાદા છે, ભૌતિક સિદ્ધિઓની જે મર્યાદા છે, એની પહેલા વહેલી ખબર પડશે. આ જગતની મર્યાદાની લિમિટેશન્સ જાણવાને વધારે ચાન્સ ત્યાં છે. કોણ? જે ખત્તા ખાય છે. આ પેલાને એટલું જલ્દી નહીં થાય, કારણ કે એ તો જુદી દુનિયામાં રાચેલે છે, એ તો ખોવાયેલો છે. આપણે કહીએ ભાઈ આ તો તું અહીંયા છો કે ક્યાં છો, પૂછવું પડે ક્યાં છો ભાઈ તું. એને વૈરાગ્ય આવવાની શક્યતા ઓછી છે. એને આનંદ અત્યારે મળી રહ્યો છે, અને ચેતનાના ચિંતન કરવાથી એ કદાચ મૃત્યુ પામીને દેવલોકમાં જશે ખરો, પણ હજી એને કેની તૈયારી નથી થઈ? આત્મજ્ઞાનની તૈયારી હજી નથી થઈ. કેમ? કારણ કે એ આત્મા, એ તો દેવતાને અલગ માનીને એની પૂજા, ચિંતન કરે છે. જ્ઞાનનો વિકાસ નથી થયો. આપણામાં મેં કહ્યું ને 3 વસ્તુ છે: કાર્યશીલ વ્યક્તિત્વ, ભાવનાશીલ વ્યક્તિત્વ અને બૌદ્ધિક વ્યક્તિત્વ. એનો ત્યાં વિકાસ નથી થયો. એને વૈરાગ્ય એ ઓછો આવે. જ્યાં સંગીત બંગીતમાં પડેલા હોય ને એ તો બહુ આનંદ કરતા હોય છે પોતાની રીતે, રાતોની રાત સપ્તકમાં જઈને બેસે, ભલે સરસ, પણ એને મજા આવે છે એમાં. અને શાસ્ત્રમાં એવું વર્ણન છે કે મૃત્યુ પછી એવા ગંધર્વ લોકમાં જાય. ગંધર્વ લોક છે આર્ટિસ્ટો માટે. કોના માટે છે? આર્ટિસ્ટ, બધા આર્ટિસ્ટો. એનું સ્થાન કયું છે? ગંધર્વ લોક. એની બધી મજા જ છે. આ બધી આ સાધના કરો ત્યાં તમે, એ પૂરું થાય પછી ક્યાં આવવાનું?
વૈરાગ્ય જન્મવાની શક્યતા નથી, બીજી કોઈ વસ્તુનો વિકાસ થવાની શક્યતા નથી. આ લોકો કમાય નહીં. હા, બીજું કઈ આમાંથી જે મળતું હોય એ જ. મારું કહેવાનું શું છે તાત્પર્ય, શ્રુતિનું કહેવાનું તાત્પર્ય શું છે કે એટલે વધારે ઘોર અંધકારમાં, કારણ કે એનો વિકાસ નહીં થાય, બીજો વિકાસ નહીં થાય. એટલે સાને એક દિવસ તો આંખ ઉઘડશે, ત્યારે આને તો આંખ ઉઘડવાની શક્યતા ઓછી છે. એટલે કહ્યું ઘોર અંધકાર. શ્રુતિ તો બહુ લેવલ ઉપર ઉભી છે, ગ્રાઉન્ડ લેવલ ઉપર જ ઉભી છે. અને એને તો એક જ વસ્તુ ઈચ્છનીય છે કે કોઈ પણ રીતે તમે જ્ઞાન માટે તૈયાર થાવ. આમાં પડ્યા રહેશો તો નહીં થાવ. બૌદ્ધિક વ્યક્તિત્વને વિકાસ કરો. આ તો અહીંયા અટકી પડ્યા. એટલે એક એકની નિંદા એક જ જો કરશો તો બીજાનું ફળ નહીં મળે. માટે શું કહ્યું? એક એકની નિંદા કરી. શું કહ્યું? કે કર્મમાં રત છે એની અંધકારમાં પ્રવેશે છે, અને જે ઉપાસનામાં છે એ વધારે ઘોર. તો અમે બે ના કરીએ, ના, બંને કરો, કારણ કે બંનેનું ફળ છે. એક જ વસ્તુને ગયા વખતે મેં દ્રષ્ટાંત આપેલ કે જે માત્ર રોટલી જ ખાધા કરે. ઘણા છોકરાઓ એકલી રોટલી જ ખાધા કરે, એક પછી રોટલી જ ખાય. અને પછી ઉનાળામાં ને એમાં કેરીનો રસ હોય તો કેટલી રોટલીઓ ઝાપટી જાય, રસ ને કે રોટલી. પછી સાથે શાકઈ ન ખાય. મીઠાઈના શોખીન હોય તો શીરો જ ખાય. મને મમ્મી તો આજે ખીર જ આપ, દૂધપાક બનાવ્યો છે ને તો એ જ ખાય, બીજું કઈ ખાય જ નહીં. વેજીટેબલ્સ તો એને ખાવા જ ના હોય, શાકભાજી તો એને ખાવું જ ના હોય. તો પછી માં શું કે, તું છે ને તારામાં એકેય શક્તિ આવવાની નથી, તારામાં બધી ડેફિશિયન્સીઓ રહી જશે. જે એકલું આ મીઠાઈ ખા કરે છે ને એવું કે, અને જે માત્ર વેજીટેબલ્સ જ ખાય, પછી ભાત ના ખાય, રોટલી ના ખાય, કશું નહીં, એને શું કે થોડા પ્રોટીનની જરૂર છે, ઘઉંમાંથી જે મળે છે એ જરૂર છે, એવી રીતે નિંદા કરે. એક એકની નિંદા એટલા માટે છે કે તમારા ભોજનમાં બધું તમે લો, કારણ કે બધાની જરૂર છે. શરીરને કાર્બ્સની પણ જરૂર છે. આજકાલ બધું નીકળ્યું છે ને કે ફલાણામાં કાર્બ એટલે નહીં ખાવાનું, આનામાં આ એટલે તો ખાશો શું? અને તમે બધે કાર્બ્સ નહીં. કાર્બ્સ એટલે શું છે કે આ ઘઉંમાંય કાર્બ હોય અને રાઈસમાંય કાર્બ હોય, કઠોળમાંય કાર્બ, એટલે બધું તો પછી તમારા શરીરમાં કઈ રહેશે જ નહીં. એકલા વેજીટેબલ્સ ખાય. સેલાડ્સ, એકલું શું ખાવાનું? સેલાડ. તો બીજું કઈ, જસ્ટ આ એક વાત થાય છે કે આપણે સમુચ્ચય નથી કરતા. જીવનમાં શું હોવું જોઈએ? સમુચ્ચય, અને બહુ જ્યુડિશિયસ સમુચ્ચય. જ્યુડિશિયસ એટલે બહુ વિવેકપૂર્ણ બધું ભેગું કરવાનું છે. ક્યાંય અતિરેક નહીં, કશાયનો અતિરેક નહીં, કારણ કે બધાએ કંઈક આપવાનું છે, એ લઈ લો અને એમાંથી જે મેળવવાનું છે એ પ્રકારે પર્સનાલિટીનો વિકાસ કરો. સમજ્યા? એક માણસ મને ઘરનું કામ આપજો, મને બહારનું નહીં આવડે. એ તો તું કોઈ દિવસ શીખીશ જ નહીં. તું બહાર જા, અને પેલો બહાર જ આખો દી કામ કરે, એના ઘરના એકેય કામ આવડતા નથી. ઘર કેમ રાખવું એનું કોઈ ભાન જ નથી. તો માં શું કે બંને હોવું જોઈએ. થોડી વાર તું રસોઈ કર અને તું બહારનું કર, અને બેંકનું ને બધું જે કરવાનું એ બધું એ કર, અને થોડી સાદી રસોઈ બનાવતા શીખ. પેલી મોટી ડોક્ટર હોય પણ એને રોટલી બનાવતા ના આવડે, શાક બનાવતા ના આવડે, બોલો તો શું કામનું? તમે આ બધું કમાવ છો છે એના માટે. એ બધું આમ બહારના જગતમાં બહુ આગળ વધેલા હોય, પણ ઘરે એક કામ ના આવડે. આ બધું ચાલતું, આ બધું છે ને ચલાવે, નોકરો રાખીને, ના રાખીને, તે રાખીને બધું ચલાવે લોકો, પણ બેલેન્સિંગ હોવું જોઈએ. એવરીથિંગ માણસને બધું આવડવું જોઈએ, કે બધું છે તમારામાં, બધી શક્તિ છે, પોટેન્શિયલ છે. હા, એટલે એક એકની નિંદા માટે આ બંનેના સમુચ્ચયની વાત શ્રુતિએ કરી. ભલે આવતા વખતે આપણે આગળ કહીશું કે મૃત્યુને તરી જાય કર્મથી એટલે શું, અને વિદ્યાથી અમૃતત્વ પ્રાપ્ત કરે એટલે પણ શું. આ 3 મંત્રો અને હજીના બીજા 3 મંત્રો જરાક અઘરા છે, પણ હું બને એટલા સરળ બનાવવાનો પ્રયત્ન કરી રહી છું અને કરીશ.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।